નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા 3000 મોસ્ટ યુઝફુલ સ્પેલિંગ, તેના લેક્ચરની વાત કરીએ, લેક્ચર નંબર 9. તો ચાલો શરૂ કરીએ. લેક્ચર નંબર 9 માં 81 નંબરનો સ્પેલિંગ આપણી પાસે છે ડે. ડે નો મતલબ થશે દિવસ. તો ડે શબ્દ સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેના સમયગાળાને દર્શાવે છે. મોટે ભાગે દિવસ ક્યારે કહીએ? જ્યારે બહાર પ્રકાશ હોય ત્યારે એને શું કહીએ? દિવસ. પરંતુ 24 કલાકનો જે સમય છે એને પણ ડે તરીકે ઉલ્લેખિત કરવામાં આવે છે. જોઈએ, આઈ શેલ બી અવે ફોર અ ફ્યુ ડેઝ ઓન વેકેશન. હું વેકેશનમાં થોડા દિવસો માટે દૂર રહીશ અથવા બહાર રહીશ. તો રાત્રિ માટે બહાર જ રહીશ ને, તો આ દિવસ છે એનો મતલબ અહીંયા થયો 24 કલાક. ક્લિયર? આગળ વાત કરીએ. લેટ્સ મીટ ડ્યુરિંગ ધ ડે ટુ ડિસ્કસ ધ પ્રોજેક્ટ. ચાલો દિવસ દરમિયાન મળીને પ્રોજેક્ટની ચર્ચા કરીએ. તો આ દિવસ દરમિયાનનો મતલબ શું થાય? સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનો સમય છે એ સમય દરમિયાન આપણે મળીએ, એવી રીતે અર્થ છે તે થતો હોય છે. આગળ જોઈએ. બેક ઇન માય ગ્રાન્ડફાધર્સ ડે થિંગ્સ વર વેરી ડિફરન્ટ. મારા દાદાના દિવસોમાં વસ્તુઓ ખૂબ જ અલગ હતી. તો રાત્રિના દિવસોમાં અલગ જ હતી. ખ્યાલ આવે છે? તો ન્યા દિવસનો ઉલ્લેખ કેવી રીતે થયો છે? 24 કલાકનો ઉલ્લેખ કરવા માટે. વોટ ડુ યુ યુઝ્યુઅલી ડુ ડ્યુરિંગ ધ ડે? તમે સામાન્ય રીતે દિવસ દરમિયાન શું કરો છો? તો આ દિવસ એટલે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો સમય, એટલે કે જ્યારે બહાર પ્રકાશ હોય ત્યારે. ક્લિયર? ઇન અવર ડેઝ, અમારા દિવસોમાં, હમારે જમાને મેં, આત્મારામ તુકારામ ભીડે. ખ્યાલ આવે છે? ઇન અવર ડેઝ, તો ત્યાં પણ અમારા દિવસોમાં એવી રીતે ઉલ્લેખ કરી શકાય. ત્યારબાદનો સ્પેલિંગ છે ઓલ્સો. ઓલ્સો એટલે પણ, વિશેષમાં, ઉપરાંત. કોઈ બાબત હોય એમાં હજી કોઈ બાબત ઉમેરવાની હોય તો ઓલ્સો શબ્દનો યુઝ કરીને આપણે વાક્યમાં એ બીજી બાબત ઉમેરી શકીએ છીએ. ઓલ્સો એક ક્રિયા વિશેષણ છે જેનો ઉપયોગ પહેલાથી જ ઉલ્લેખિત અથવા વધારાના અર્થ સૂચવવા માટે થાય છે. વાક્યમાં પ્રયોગ જોઈએ. શી એન્જોયસ પેઇન્ટિંગ. તેણીને પેઇન્ટિંગનો શોખ છે. શી ઓલ્સો લાઇક્સ ટુ સ્કલ્પ્ટ. તેણીને શિલ્પ બનાવવાનું પણ ગમે છે. તો અહીંયા ઓલ્સો નો મતલબ છે તે વધારાની બાબત ઉમેરવા માટે આપણે કર્યો. આગળ જોઈએ. ધે સર્વ પિઝા, પાસ્તા એન્ડ સેલેડ. તેઓ પિઝા, પાસ્તા અને સલાડ સર્વ કરે છે. ધે ઓલ્સો હેવ અ સિલેક્શન ઓફ ડેઝર્ટ્સ. તેમની પાસે મીઠાઈઓની પસંદગી પણ છે. તો અહીંયા વધારાનો અર્થ સૂચવવા માટે થાય છે. She enjoys swimming. Also she likes to hike on weekends. તેણીને સ્વિમિંગનો શોખ છે. ઉપરાંત તેણીને વીકેન્ડમાં ફરવાનું પસંદ છે. તો અહીંયા ઓલ્સો નો મતલબ છે ઉપરાંત, બીજી બાબત એડ કરવા માટે. આગળ જોઈએ આપણે. He bought a new car, a house and also invested in stocks. તેણે નવી કાર, ઘર ખરીદ્યું અને વિશેષમાં, વધારામાં, તદુપરાંત શેરોમાં રોકાણ કર્યું. ખ્યાલ આવે છે? એવી રીતે ઓલ્સો નો ઉપયોગ છે તે થાય છે. I agree with your assessment. I also believe we need to explore other options. હું તમારા મૂલ્યાંકન સાથે સમજ છું, પણ ઓલ્સો પણ માનું છું કે આપણે અન્ય વિકલ્પો શોધવાની જરૂર છે. તો કોઈ એક બાબત આપણે રજૂ કરી, એ બાબતમાં કોઈ વિશેષમાં આપણે બાબત રજૂ કરવી છે, વધારાની બાબત રજૂ કરવી છે, તો આપણે ઓલ્સો નો ઉપયોગ છે તે કરીશું. આગળ જોઈએ. આફ્ટર. આફ્ટર એટલે પછી. આફ્ટર એ પ્રિપોઝિશન, એડવર્બ અને કંજક્શન તરીકે કાર્ય કરે છે. સામાન્ય રીતે સમય, ક્રમ અથવા અન્ય કોઈ વસ્તુના સંબંધમાં સ્થિતિ દર્શાવવા માટે વપરાય છે. આફ્ટર જ્યારે પ્રિપોઝિશન તરીકે કામ કરે ત્યારે શું દર્શાવે છે? સ્થિતિ દર્શાવે છે. જોઈએ પ્રિપોઝિશન તરીકે. વી શેલ મીટ એટ ધ કાફે આફ્ટર વર્ક. અમે કામ પછી કાફેમાં મળીશું. આનો મતલબ છે પછી. She left the house after her sister. તેણીએ તેની બહેન પછી ઘર છોડી દીધું. Our table is just after the entrance. અમારું ટેબલ પ્રવેશદ્વાર પછી જ છે. તો આ સ્થિતિ દર્શાવે ને, પ્રવેશદ્વારની પછી જ અમારું ટેબલ છે તે મૂક્યું છે. કંજક્શન તરીકે. She rested for a while after she finished her presentation. તેણીની રજૂઆત પૂર્ણ કર્યા પછી થોડો સમય આરામ કર્યો. રજૂઆત પૂર્ણ કરી, આરામ કર્યો, તો વચ્ચે કંજક્શન તરીકે જોઈન થઈ ગયું. They went shopping after they had lunch. જમ્યા પછી તેઓ ખરીદી કરવા માટે ગયા હતા. એડવર્બ તરીકે વાત કરીએ. He arrived shortly after. થોડી જ વારમાં તે આવી પહોંચ્યો.
ધ કાર પુલ્ડ અવે સૂન આફ્ટર, થોડી જ વારમાં કાર દૂર હટી ગઈ. ખ્યાલ આવે છે? તો અહીંયા એડવર્બ, કન્જક્શન અને પ્રિપોઝિશન તરીકે આફ્ટરનો યુઝ છે તે થતો હોય છે. આગળ જોઈએ. બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી અને બિફોર એટલે પહેલા. બિફોર એ પણ પ્રિપોઝિશન, એડવર્બ અને કન્જક્શન તરીકે કાર્ય કરે છે, અને એ પણ સમય, સ્થળ અથવા કોઈ વસ્તુના સંબંધમાં અગ્રતા દર્શાવવા માટે વપરાય છે. કારણ કે પહેલા એટલે અગ્રતા દર્શાવશે. બિફોર યુ, તમારી પહેલા. પ્રિપોઝિશન તરીકે જોઈએ. લેટ્સ મીટ એટ ધ કાફે બિફોર નૂન. બપોર પહેલા ચાલો, ખાલી લો નહીં, ચાલો બપોર પહેલા કાફેમાં મળીએ. અહીંયા લેટ્સ છે એનો મતલબ શું થશે? ચાલો. ચા બી ગયો છે કોક, એટલા માટે ચાલો બપોર પહેલા કાફેમાં મળીએ. પ્લીઝ સબમિટ યોર રિપોર્ટ બિફોર ફ્રાઈડે. કૃપા કરીને શુક્રવાર પહેલા તમારો રિપોર્ટ સબમિટ કરી દો. અવર હાઉસ ઇઝ જસ્ટ બિફોર ધ બ્રિજ. અમારું ઘર પુલની આગળ જ છે અથવા પુલની પહેલા જ છે. એડવર્બ તરીકે વાત કરીએ આપણે. હી હેડ નેવર વિઝિટેડ ધીસ સિટી બિફોર. આ પહેલા તેણે ક્યારેય આ શહેરની મુલાકાત લીધી ન હતી. She left the room moments before he entered. તે અંદર પ્રવેશે તેની થોડી ક્ષણ પહેલા તેણીએ રૂમ છે છોડી દીધો. કન્જક્શન તરીકે they must study diligently before they can pass the exam. તેઓ પરીક્ષા પાસ કરી શકે તે પહેલા તેઓએ ખંતપૂર્વક અભ્યાસ છે તે કરવો જોઈશે. એનો મતલબ થશે diligently એટલે ખંતપૂર્વક. He had breakfast before he went to work. કામ પર જતા પહેલા તેણે નાસ્તો કર્યો હતો. આગળ જોઈએ. વે નો મતલબ શું થાય? રસ્તો. અને ક્યારેક એનો મતલબ થાય રીત. ઇટ્સ નોટ રાઈટ વે ટુ કુક. આ કુક કરવાની સાચી રીત નથી, એવી રીતે સાચો રસ્તો નથી એમ નહીં. વે એ બહુમુખી શબ્દ છે અંગ્રેજીમાં. નાઉન અને એડવર્બ તરીકે વાપરી શકીએ છીએ આપણે. નાઉન તરીકે વાત કરીએ. શી ફાઉન્ડ અ શોર્ટકટ ધેટ લેડ હર વે હોમ. તેણીને એક શોર્ટકટ મળ્યો જે તેણીના ઘર તરફ દોરી ગયો. ઇટ્સ અ લોંગ વે ફ્રોમ હિયર ટુ ધ નિયરેસ્ટ ટાઉન. અહીંથી નજીકના નગર સુધી જવાનો ઘણો લાંબો રસ્તો છે. તો અહીંયા વે નો મતલબ થયો રસ્તો. There is no easy way to solve this problem. સમસ્યાને હલ કરવાની કોઈ સરળ રીત નથી. તો અહીંયા વે નો મતલબ થયો રીત. એડવર્બ તરીકે જોઈએ આપણે. She is way smarter than I expected. તેની મારી અપેક્ષા કરતા વધુ સ્માર્ટ છે. That movie was way too long. તે ફિલ્મ ઘણી લાંબી હતી. આવી રીતે છે વેનો યુઝ છે આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ મેની. મેની એટલે ઘણા, પણ કેવા? ગણી શકાય તેવા. ખ્યાલ આપજો, ગણી શકાય તેવા. મેની શબ્દ એ કોઈ વસ્તુની મોટી માત્રા અથવા સંખ્યા દર્શાવવા માટે વપરાતું વિશેષણ છે. તેનો ઉપયોગ વસ્તુની બહુવચન ગણતરી અથવા ચોક્કસ વસ્તુની નોંધપાત્ર રકમનું વર્ણન કરવા માટે થાય છે. એક્ઝામ્પલમાં જોઈએ. There are many books on the shelf. શેલ્ફ પર ઘણા પુસ્તકો છે. આ પુસ્તકો તમે ગણી શકો તો છે ની આગળ આપણે મેની લગાડી શકીએ. ઓકે. Many people attended the concert. કોન્સર્ટમાં ઘણા લોકોએ હાજરી આપી હતી. There are many students in the classroom. વર્ગમાં ઘણા વિદ્યાર્થીઓ છે. મેનીનો મતલબ થશે ઘણા, પણ ગણી શકાય તેવા. The supermarket offers many options. સુપરમાર્કેટ ઘણા વિકલ્પો આપે છે, ઘણા ઓપ્શન આપે છે. She has made many sacrifices to pursue her dreams. તેણીએ તેના સપનાને અનુસરવા માટે ઘણા બલિદાન આપ્યા છે. બલિદાન વગર સિદ્ધિ મળે નહીં. ચાલો ત્યારબાદ જોઈએ મચ. મચનો મતલબ પણ થાય ઘણા, પણ ગણી ન શકાય તેવા. મેની એટલે ઘણા, ગણી શકાય તેવા. મચ એટલે ઘણા, પણ ગણી શકાય નહીં. તો શું કરી શકાય? માપી શકાય. જો આગળ જોઈએ. મચ શબ્દનો ઉપયોગ કોઈ વસ્તુની મોટી રકમ, ડિગ્રી અથવા હદ દર્શાવવા માટે થાય છે. ઘણીવાર જથ્થો દર્શાવવા માટે વપરાય છે. She doesn't eat much. તેણી વધુ ખાતી નથી. તો કેટલું? ખ્યાલ આવે છે? વધુ નથી ખાતી, થોડું, એવી રીતે. There isn't much water left in the bottle. બોટલમાં વધારે પાણી બચ્યું નથી. તમને એમ કહે છે બોટલમાં કેટલું પાણી બચ્યું છે, તો આપણે શું કહીશું? થોડું છે, અડધું છે, આખી ભરેલી છે. ખ્યાલ આવે છે? પણ આપણે એમ નહીં કહીએ કે એક પાણી બચ્યું છે, બે પાણી બચ્યા છે. કેમ? કારણ કે ગણી નથી શકાતું. એટલા માટે જે ગણી ન શકાય એની આગળ શું લાગે છે? મચ લાગે છે.
She didn't have much money, so she couldn't afford the expensive item. તેની પાસે વધુ પૈસા ન હતા, તેથી તેણીને મોંઘી વસ્તુ પરવડી શકે તેમ નથી. તમને એમ થશે સર આ મની શબ્દ તો ગણી ન શકાય, રૂપીને ગણી શકાય. ખ્યાલ આવે છે? રૂપીને ગણી શકાય, મનીને ગણી શકાતું નથી. આગળ જોઈએ. He earns much more than his colleagues. તે તેના સાથીદારો કરતા ઘણી વધુ કમાણી કરે છે. કલીગ્સ એટલે સાથીદારો. જોજો અને આનો સ્પેલિંગ યાદ રાખજો. COLLEAGUES. There isn't much we can do about the situation. પરિસ્થિતિ વિશે આપણે વધુ કરી શકીએ તેમ નથી અથવા ઘણું કરી શકીએ તેમ નથી. પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં નથી, ટૂંકમાં એવું છે તે કહી શકાય. આગળ જોઈએ લુક. લુકનો મતલબ થશે જુઓ. લુક એ વર્બ અને નાઉન બંને તરીકે કાર્ય કરે છે. વર્બ તરીકે જોઈએ. પ્લીઝ લુક કેરફુલી બિફોર ક્રોસિંગ ધ સ્ટ્રીટ. કૃપા કરીને શેરી પાર કરતા પહેલા કાળજીપૂર્વક જુઓ. આમ જુઓ પછી આગળ વધો. She looks tired. Maybe she needs some rest. તેણી થાકેલી લાગે છે, કદાચ તેણીને આરામની જરૂર છે. They are looking for a new apartment in the city. તેઓ શહેરમાં નવા એપાર્ટમેન્ટની શોધમાં છે. નાઉન તરીકે આપણે જોઈએ. She gave him a suspicious look. તેણીએ તેને શંકાસ્પદ દેખાવ આપ્યો, મતલબ આમ જોતા હોય શંકાની નિગાહોથી, એટલે suspicious look. The new car has a sleek and modern look. નવી કાર આકર્ષક અને આધુનિક દેખાવ ધરાવે છે, મતલબ આધુનિક દેખાય છે, જોરદાર લાગે ટૂંકમાં. આગળ જોઈએ ગ્રેટ. ગ્રેટ એટલે મહાન. આનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? તો ગ્રેટ શબ્દ એક વિશેષણ છે જે ખાસ કરીને મોટી, મહત્વપૂર્ણ, પ્રતિભાશાળી અથવા ઉત્તમ હોય તેને દર્શાવવા માટે થાય છે, અને તેનો ઉપયોગ પ્રશંસા, ઉત્સાહ અથવા ઉચ્ચ ગુણવત્તા દર્શાવવા માટે પણ થઈ શકે છે. જો He built a great empire that spanned across continents. તેણે એક મહાન સામ્રાજ્ય બનાવ્યું જે સમગ્ર ખંડોમાં ફેલાયેલું હતું. Education plays a great role in a shaping future generation. ભવિષ્યની પેઢીને ઘડવામાં શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષણથી જ બદલાવ લાવી શકાય છે. She did a great job on the presentation. It was very informative. તેણીએ રજૂઆત પર મહાન કામ કર્યું છે, તે ખૂબ જ માહિતીપ્રદ હતું. અથવા અહીંયા આપણે શું લખી શકાય? ખૂબ જ સારું કામ કર્યું છે, એમ પણ આપણે લખી શકીએ છીએ. બીજું જોઈએ ગ્રેટમાં. I have great respect for his decision, his dedication and hard work. મને તેમના સમર્પણ અને મહેનત પર ખૂબ જ સન્માન છે. ડેડિકેશન એટલે સમર્પણ, અને અહીંયા આપણે ગ્રેટ શીખી રહ્યા છીએ એટલે એના મતલબ અહીંયા શું કર્યો છે? ખૂબ જ. He has a great talent for story telling. વાર્તા કહેવાની પાસે તેમની ખૂબ જ સારી પ્રતિભા છે. વાર્તા કહેવાની તેમની પાસે ખૂબ જ સારી પ્રતિભા છે. He showed great kindness by helping his neighbor in need. તેણે પોતાના પડોશને જરૂરતમાં મદદ કરીને ખૂબ દયા બતાવી. તો ગ્રેટનો મતલબ છે તે અલગ અલગ રીતે આપણે વાક્યમાં કરી શકીએ છીએ. હંમેશા સ્પેલિંગ છે અંગ્રેજીની અંદર, તેનો અર્થ શું થાય એ આપણે કયા સંદર્ભમાં ઉપયોગ કરી રહ્યા છે તેના ઉપર આધાર રાખતો હોય છે. ઓકે, છેલ્લો સ્પેલિંગ જોઈએ બેક. બેક એટલે પાછા. જોઈએ બેક શબ્દના ઘણા અર્થો છે. તેનો ઉપયોગ એડવર્બ, નાઉન, એડજેક્ટિવ તરીકે થઈ શકે છે. એડવર્બ તરીકે જોઈએ. He looked back and waved goodbye. આમ હાથ કરીને આપણે વેવડ કર્યું કહેવાય. તેને પાછળ જોયું અને વિદાય લીધી. Please sit back down. The meeting is not over yet. કૃપા કરીને બેસો, મીટિંગ હજી પૂરી થઈ નથી. નાઉન તરીકે વાત કરીએ. The car's back was loaded with luggage. કારનો પાછળનો ભાગ સામાનથી ભરેલો હતો. She has pain in her lower back. તેણીને પીઠના નીચેના ભાગમાં દુખાવો છે. લોઅર બેક નીચેનો, લોઅર એટલે નીચે, બેક એટલે આ પીઠ કહી શકાય. એડજેક્ટિવ તરીકે વાત કરીએ. The back door of the house is used as the main entrance. ઘરનો પાછળનો દરવાજો મુખ્ય પ્રવેશ દ્વાર તરીકે વપરાય છે. તો બેક એટલે પાછળ. He sat in the back row of the theater. તે થિયેટરની પાછળની હરોળમાં બેઠો. તો આવી રીતે છે તેનો યુઝ કરી શકાય છે એડજેક્ટિવ તરીકે. વર્બ તરીકે વાત કરીએ. The company backed
ધ ન્યૂ સ્ટાર્ટઅપ વિથ ફંડિંગ, કંપનીએ નવા સ્ટાર્ટઅપને ફંડિંગ સાથે સમર્થન આપ્યું. કે બેકફોર્સ, પાછળનો જુસ્સો. She backed away slowly from the aggressive dog. તે આક્રમક કૂતરાથી ધીમે ધીમે પીછેહટ કરી. તો અહીંયા બેકનો મતલબ થયો પીછેહટ અને અહીંયા બેકનો મતલબ થયો સમર્થન આપવું. તો આવી રીતે કોઈ પણ સ્પેલિંગ છે એનો વાક્યમાં ઉપયોગ કરીને જ આપણે જાણી શકીએ છીએ કે આ સ્પેલિંગનો અર્થ છે તે શું થઈ શકે. આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો. થેન્ક યુ.